હવે જોઈશું સમાચાર વિસ્તારથી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે હતા। સુરત અને સિલવાસ બાદ નવસારીના વાસી બોરસી ખાતે લખપતિ દીદી કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા, જ્યાં વડાપ્રધાને મહિલા દિવસે 41,000 લખપતિ દીદી સહિત 1.5 લાખ મહિલાઓનું સન્માન કર્યું હતું। આ કાર્યક્રમમાં સફળ મહિલાઓ કે જેઓ વાર્ષિક 1 લાખ રૂપિયાથી વધુની કમાણી કરે છે તેઓને સન્માનિત કરવામાં આવી હતી। ભારત સરકાર સાથે ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ થકી મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, જેમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવી લખપતિ દીદી બનાવવાની ક્રાંતિ સર્જી છે। નવસારી જિલ્લામાં વિવિધ સરકારી યોજનાઓ અને સખી મંડળ બનાવી બેંક પાસે લોન મેળવીને પોતાનો ગૃહ ઉદ્યોગ અથવા નાનો વ્યવસાય શરૂ કરી 41,000થી વધુ મહિલાઓ લખપતિ દીદી બની છે, જેમાંના નવસારી તાલુકાના શાહુ ગામના સંગીતા નિલેશસિંહ સોલંકીને પણ પરિવારને મદદરૂપ થવાની ઈચ્છા સાથે કંઈ નાનું મોટું કામ કરી પગભર થવાની ધગશ પણ હતી। શરૂઆતમાં સિલાઈ કામ કરીને સંગીતા સોલંકી આર્થિક ઉપાર્જન કરતા પણ એમાં આવક ઓછી હતી। બીજું ગામથી દૂર નોકરી માટે પણ જઈ શકે એમ ન હતા, જેથી વર્ષ 2014માં મિશન મંગલમ હેઠળ ગામની જ 10 મહિલાઓના ગ્રુપમાં જોડાયા અને નાનું ધિરાણ મેળવી ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો હતો, પરંતુ એમાં પણ એમને સંતોષ ન હતો। ભારત સરકારની વિવિધ યોજનાઓ થકી મહિલાઓ પણ હવે આર્થિક ક્રાંતિ સર્જી લખપતિ દીદી બની રહી છે। નવસારી જિલ્લાની જો વાત કરવામાં આવે તો શાહુ ગામના સંગીતા સોલંકીએ પણ આર્થિક રીતે આત્મનિર્ભર બનવા સખી મંડળની મદદથી ધિરાણ મેળવી આજે બેંક મિત્ર અને CSC સેન્ટર થકી વર્ષે 1 લાખથી વધુની આવક મેળવી લખપતિ દીદી બન્યા છે। આ એક દીદીની વાત નથી, રાજ્યમાં લાખો લખપતિ દીદીએ પોતાનું આર્થિક જીવન ધોરણમાં નોંધપાત્ર બદલાવ લાવ્યો છે। આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિન દિવસે નવસારીમાં લખપતિ દીદીના સંમેલનની માનનીય વડાપ્રધાન શ્રીની બધી આખી સુરક્ષા વ્યવસ્થા છે એ મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા અહીંયા આગળ રાખવામાં આવેલી હતી। એમાં કોન્સ્ટેબલરી સ્ટાફથી માંડીને બધા વરિષ્ઠ અધિકારીઓ છે એ તમામે તમામ મહિલા હતા। ટોટલી 2800 જેટલી મહિલા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓએ આ આખી વ્યવસ્થા ગોઠવેલી છે। એની અંદર આખું બધું હેલીપેડ છે, સભા સ્થળ છે, મૂવિંગ બંદોબસ્ત છે, એ તમામે તમામ બંદોબસ્ત છે એ મહિલાઓ દ્વારા કરવામાં આવેલો છે અને આ બંદોબસ્ત ખૂબ જ સફળતાપૂર્વક પાર પાડ્યો છે। તેથી હું તમામ ગુજરાત પોલીસની તમામ મહિલાઓને હું આ વિશ્વ મહિલા દિન નિમિત્તે હું એમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને ખૂબ જ શક્તિથી અને ખૂબ જ સારી રીતે સુંદર રીતે આ જે જવાબદારી છે એ એમને પૂરી પાડેલ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારીના વાસી બોરસી ખાતે પહોંચ્યા હતા, જે હેલીપેડ પાસે બનાવેલા ડોમમાં 8 લખપતિ દીદીઓ સાથે 30 મિનિટ સુધી સંવાદ કર્યું હતું। જે બાદ વડાપ્રધાન સભા મંડપમાં જઈને જનમેદનીને સંબોધન કર્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાસી બોરસીમાં લખપતિ દીદીઓ સાથે સંવાદ કર્યું હતું, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલ પણ હાજર રહ્યા હતા। વડાપ્રધાન મોદીએ જી સફળ અને જી મૈત્રી યોજનાનું લોકાર્પણ કર્યા બાદ અલગ અલગ સંસ્થાઓની મહિલાઓને 4 લાખથી લઈ 75 लाख સુધીની સહાય આપી છે। देश के प्रधानमंत्री गुजरात के दौरे में आज दक्षिण गुजरात के नवसारी जिला के में बोरी बोसी गांव में आज उनकी सभा को संबोधन करेंगे। आप इस सभा का पंडाल भी देख सकते हैं, हजारों की संख्या में लोग देश के वडाप्रधान नरेंद्र मोदी को देखने आए। उनके आने के पहले लोगों के लिए जो यहाँ के गांव हैं आदिवासी एरिया क्षेत्र, उनके संगीत और नृत्य से लोगों को आकर्षित किया जा रहा है। लोगों को इंतजार है अपने नेता के, प्रधानमंत्री के, और जल्दी आप देख सकते हैं मोदी से नरेंद्र मोदी का हेलीकॉप्टर आ गए हैं। प्रधानमंत्री नरेंद्र मोदी इधर पहुंच चुके हैं। लोगों का इंतजार जल्दी खत्म होने वाला है जी। अब मोदी जी यहाँ पे सभा पंडाल में पहुंचेंगे और अपनी सभा को संबोधन करेंगे। और यहाँ पे जो महिलाएं हैं, खास करके गुजरात में जो महिला कर्मचारी है, उनकी सुरक्षा व्यवस्था है ना, 3,000 महिला पुलिसकर्मी के द्वारा जो पंडाल के अंदर की सारी सुरक्षा व्यवस्था है मोदी जी की, वो महिला पुलिस के द्वारा की गई है खास करके। और बहुत सारी महिलाओं जो लाभार्थी है और उनको यहाँ पे जो लाभ और लाभार्थियों को यहाँ पे उनका वितरण किया जाएगा। कैमरामैन वेन्ने के साथ, इंडिया न्यूज। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે હતા, તે દરમિયાન આજે મહિલા દિવસે વડાપ્રધાન મોદી 41,000 લખપતિ દીદી સહિત 1.5 લાખ મહિલાઓનું સન્માન કર્યું। આ કાર્યક્રમમાં સફળ મહિલાઓ માટે વાર્ષિક 1 લાખ રૂપિયાથી વધુની કમાણી કરે છે તેઓને સન્માનિત કરાઈ હતી। નોંધનીય છે કે આજે વડાપ્રધાનની તમામ સુરક્ષાની જવાબદારી 3,000 મહિલા પોલીસ કર્મચારીઓએ સંભાળી હતી।
વડાપ્રધાન હેલિપેડથી લઈ કાર્યક્રમ સ્થળ સુધીની તમામ સુરક્ષા વ્યવસ્થામાં મહિલા પોલીસ કર્મચારીઓ ફરજ નિભાવી હતી. આ ઉપરાંત તમામ કાર્યક્રમ સ્થળની વ્યવસ્થા બંદોબસ્ત પણ આ મહિલા પોલીસ કર્મીઓને સોંપવામાં આવ્યો હતો. અંદાજે 3000 મહિલા પોલીસ કર્મચારીઓ આ સુરક્ષા વ્યવસ્થામાં જોડાઈ હતી અને સફળતાપૂર્વક તમામ જવાબદારી પૂરી કરી હતી. નવસારી જિલ્લામાં લખપતિ દીદી કાર્યક્રમના સ્થળથી લઈ વડાપ્રધાનના હેલિપેડ સુધીની સુરક્ષા વ્યવસ્થા મહિલા પોલીસ કર્મચારીના સિરે સોંપવામાં આવી હતી, જ્યારે પુરુષ પોલીસ કર્મચારી ટ્રાફિક અને પાર્કિંગની વ્યવસ્થાની જવાબદારી સંભાળી રહ્યા હતા. જોકે સુરક્ષા વ્યવસ્થાના નિરીક્ષણ માટે સુપરવિઝન ઇન્ચાર્જ અધિકારી તરીકે ગૃહ વિભાગના અગ્ર સચિવ નિપુણા તોરવણે જવાબદારી નિભાવી હતી. આ રીતે થઈ નમોની સુરક્ષા વ્યવસ્થામાં ગૃહ વિભાગના અગ્ર સચિવ સ્ટેજ બંદોબસ્ત અને સુપરવિઝન સંભાળ્યું હતું. 15 મહિલા એસપી હેલિપેડથી સભા સ્થળ સુધી 8 પોઈન્ટ પર રોડ શોના રૂટનું સુપરવિઝન, 90 મહિલા પીઆઈ, સભા સ્થળની આંતરિક સુરક્ષા વ્યવસ્થામાં 200 મહિલા પીએસઆઈ સમગ્ર રૂટ પર અલગ અલગ સ્થળે તૈનાત, 2300 મહિલા પોલીસકર્મી આંતરિક અને બાહ્ય સુરક્ષાની ग्राउंड સ્તરની જવાબદારી रही હતી. आज अंतर्राष्ट्रीय महिला दिवस के उपलक्ष्य में लखपति दीदी के कार्यक्रम में देश के लोकप्रिय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी सम्मिलित होने वाले हैं. नवसारी के ये ऐतिहासिक कार्यक्रम में खास तौर पे एक बड़ी व्यवस्था की गई है. 1.5 लाख से ज्यादा महिलाएं ये कार्यक्रम में सम्मिलित होने के लिए उत्सुक है. उसी के साथ साथ गुजरात पुलिस द्वारा एक बहुत ही यूनिक व्यवस्था आज खड़ी की गई है. पूरी व्यवस्थाएं महिला पुलिस द्वारा देखी जाएगी. खास तौर पे इस प्रकार की व्यवस्थाएं वो पुरुष प्रभावित रही है, लेकिन ये पहली बार देश के पुलिसिंग सेक्टर के लिए एक बहुत ही बड़ा माइलस्टोन है कि गुजरात पुलिस ने ये प्रयास किया है कि एडीजीपी से लेके कांस्टेबल यानी कि हर एक पुलिस ऑफिसर से लेके पुलिस स्टाफ वो महिला होंगे. और ये पूरी तैयारियां जिस प्रकार से मैं पिछले कई दिनों से देख रहा हूं, सभी अफसरों ने मिलकर बहुत ही अच्छी तैयारियां की है, बहुत डिटेल्ड प्लानिंग किया है. और खास तौर पे महिलाओं में इसकी उत्सुकता है कि महिला खुद ये कार्यक्रम में सम्मिलित होने आ रही है और साथ साथ उनकी व्यवस्था जो हो रही है वो भी महिलाओं द्वारा की जा रही है. ये अपने आप में एक बहुत ही बड़ा दिन है, ऐतिहासिक दिन है. और मैं ये मान रहा हूं कि आज का ये कार्यक्रम सबसे ऐतिहासिक कार्यक्रम के तौर पे माना जाएगा. રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી સહાય અને તાલીમથી સ્વરોજગાર પામેલી મહિલાઓને સન્માનિત કરવાના આ કાર્યક્રમમાં સમગ્ર રાજ્યમાંથી આશરે 1.5 લાખ જેટલી દીદી કાર્યક્રમમાં હાજર રહી હતી. તેમને પાર્કિંગથી લઈને ડોમમાં લાવવા સુધીની જવાબદારી મહિલા પોલીસ કર્મચારીઓને સોંપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આવતી વૃદ્ધ મહિલાઓ અને નાની બાળકીઓ સાથે સૌજન્યતાપૂર્વકનું વર્તન કરવાની અપીલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી હતી. સંઘવીની મુલાકાત લઈ પોલીસ કર્મચારીઓના ઉત્સાહમાં વધારો થયો હતો અને તેમની કામગીરી દેશ માટે દિશા સૂચક રહેશે તેવી વાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે નીલગિરી સર્કલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ સુરતના સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું. સર્કિટ હાઉસથી નવસારી ખાતેના કાર્યક્રમમાં હાજરી આપવા સુરત એરપોર્ટ માટે રવાના થયા હતા. આ દરમિયાન ધોરણ 10ની બોર્ડની એક વિદ્યાર્થીનીની પરીક્ષા કેન્દ્ર પર જતા વડાપ્રધાનના કાફલાને કારણે મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. આ ઘટના પોલીસના ધ્યાને આવતા પીએમના કાફલાની પાછળ જ ગાડીમાં બેસાડી વિદ્યાર્થીનીને પરીક્ષા કેન્દ્રએ પહોંચાડી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સર્કિટ હાઉસ ખાતેથી સુરત એરપોર્ટ તરફ રવાના થઈ રહ્યા હતા. તે દરમિયાન અઠવા ગેટ વિસ્તારથી લઈને ડુમસ ચોકડી એરપોર્ટ સુધીનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો, જેના કારણે તમામ પ્રકારના વાહનોની અવરજવર પણ બંધ થઈ ગઈ હતી. આ દરમિયાન જ એક વિદ્યાર્થીની જે ધોરણ 10ના બોર્ડની પરીક્ષા આપવા જઈ રહી હતી તે સુરત સર્કિટ હાઉસ ચોકડી પાસે અટવાઈ ગઈ હતી. એક તરફ નરેન્દ્ર મોદીનો કાફલો રવાના થવાની તૈયારીમાં હતો, તો બીજી તરફ વિદ્યાર્થીની પોતાના પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચવા માટે અધીરી થઈ હતી. પ્રોટોકોલ પ્રમાણે જ્યાં સુધી પીએમનો કાફલો અહીંથી પસાર ન થાય ત્યાં સુધી કોઈ પણ વાહનને ન જવા દેવા માટેની સૂચના આપી દેવામાં આવી હતી, જેને કારણે વિદ્યાર્થીની રડતી ઊભી રહી હતી. જ્યારે પોલીસની નજર તેના પર પડી હતી અને તુરંત જ તેનો સંપર્ક કરી લેવામાં આવ્યો હતો. જે પોલીસની કાર સર્કિટ હાઉસ પાસે ઊભેલી હતી તેમાં તાત્કાલિક વિદ્યાર્થીનીને બેસાડીને પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચાડવામાં આવી હતી.
વિદ્યાર્થિનીના આંખમાં આંસુ આવી ગયા હતા. રડતા રડતા ઊભી હતી. તે દરમિયાન પોલીસે તેમને પીએમના કાફલાની પાછળ 1 મિનિટ પણ બગાડ્યા વગર વિદ્યાર્થિનીને પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચાડવા માટે ગાડી રવાના કરી દીધી હતી. કાફલા પાસે ઉભેલા તમામ વાહન ચાલકો પણ આ નજારો જોતા હતા. વિદ્યાર્થીની પરીક્ષા કેન્દ્ર ઉપર સમયસર પહોંચી જાય તેના માટે પોલીસે તાત્કાલિક નિર્ણય લઈને પીએમના કાફલાની પાછળ મોકલી આપી વિદ્યાર્થીનીનો સમય બચાવી લીધો હતો. સુરત શહેરના અમરોલી વિસ્તારમાં પરિવારના 3 સભ્યએ સામૂહિક આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. અમરોલી રોડ પર આવેલા એન્ટિલિયા ફ્લેટમાં 50 વર્ષીય માતા પિતા અને 30 વર્ષીય પુત્રએ દવા પી આપઘાત કર્યો છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દ્વારા તમામને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ત્રણેયને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આર્થિક સંક્રમણને કારણે પગલું ભર્યાનું હાલમાં પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે. મૃતકોના ઘરમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં લેણદારો હેરાન કરતા હતા, જેથી આપઘાત કર્યાનો ઉલ્લેખ છે. આ મામલે અમરોલી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. અમરોલીના છાપરાભાટા વિસ્તારમાં આવેલી એન્ટિલિયા ડ્રીમ રેસિડેન્સીમાં બીજા માળે સસાંગિયા પરિવાર રહેતો હતો. પરિવારમાં માતા પિતા અને પુત્ર હતા. 50 વર્ષીય ભરતભાઈ દિનેશભાઈ સસાંગિયા હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. પત્ની વનિતાબેન હાઉસવાઇફ હતા. 30 વર્ષીય પુત્ર હર્ષ પણ રત્ન કલાકાર તરીકે કામ કરતો હતો. જોકે દિવાળી બાદ હીરામાં મંદીના કારણે તેની નોકરી છૂટી ગઈ હતી. હીરામાં મંદીના કારણે પિતા અને પુત્ર બંનેના કામ બંધ થઈ ગયા હતા. ભરતભાઈ છેલ્લા 2 મહિનાથી વોચમેન તરીકે કામ કરી રહ્યા હતા, જ્યારે પુત્ર હર્ષની પણ નોકરી છૂટી જવાના કારણે તે હાલ એક કંપનીમાં લોન ડિપાર્ટમેન્ટમાં કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. હાલ જે ફ્લેટમાં રહેતા હતા તેની લોન ચાલતી હતી, જોકે છેલ્લા ઘણા મહિનાઓથી આ લોનના હપ્તાઓ પણ ચૂકવાયા ન હતા, જેથી આર્થિક સંકળામણ આખો પરિવાર અનુભવી રહ્યો હતો. દરમિયાન ઘરમાંથી ભરતભાઈ, વનિતાબેન અને તેમનો પુત્ર હર્ષ ઝેરી દવા પીધેલી હાલતમાં મળ્યા હતા. આસપાસના લોકો અને સંબંધીઓને જાણ થતાં ઘરે દોડી આવ્યા હતા. ત્યારબાદ તાત્કાલિક તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે માતા પિતા અને પુત્ર ત્રણેયને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. એક જ પરિવારના ત્રણ સભ્યોએ અચાનક આપઘાતનું પગલું ભરી લેતા સગા સંબંધીઓમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે. સામૂહિક આપઘાતની ઘટનાની જાણ થતાં અમરોલી પોલીસ દ્વારા પણ તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સાથે જ ઘરે જઈને તપાસ પણ હાથ ધરવામાં આવી હતી. સગા સંબંધીઓના નિવેદન પણ નોંધવાની કાર્યવાહી હાલ ચાલી રહી છે. ઘરેથી એક સુસાઇડ નોટ પણ મળી આવ્યું હોવાનું જાણવા મળ્યું છે, જેમાં લેણદારો હેરાન કરતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. વધુ તપાસ અમરોલી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. મારા બનેવી હીરાનું વ્યવસાય હતો, એનો છોકરો બી હીરાનું જ કરતો, પણ દિવાળી પછી એને તકલીફ થોડીક હીરામાં મંદીને કારણે એકદમ ધંધા સ્ટોપ થઈ ગયા અને મારા બનેવીને દવાખાનું આવ્યું. એમાં લોનના હપ્તા ભરાણા નહીં કાંઈ, 4-5 હપ્તા માથે ચડી ગયા હતા. હવે હેરાન પરેશાનમાં તો બીજી તો કંઈ નથી, પણ એને ફ્લેટ જે રાખેલો હતો ને એને બીજાને વેચી નાખ્યો હતો ને ઓલા પહેલા ભાઈ એને કંઈક 50,000 રૂપિયા કે લાખ રૂપિયા જે આપ્યો એ બહુ ખ્યાલ નથી, પણ પૈસા આપ્યા હતા એટલે એ પાછા ઓલા ભાઈને લોન માથે બેઠી નહીં જેને આપેલા હતા એને. એટલે મને તો આટલી બધી મને વાતની ખબર નહોતી, મને ખાલી મને પૈસાનું કીધું હતું. છતાં મેં હમણાં 2 તારીખે ભાણાનો ફોન આવ્યો ને કે મામા કે 2,000 રૂપિયાનું મને કરી આપો ને, એટલે મેં એને સીધું 2,000 રૂપિયા ટ્રાન્સફર કરી દીધા દવાખાનાના હિસાબે. અમરોલી પોલીસ મથકના ઇન્સ્પેક્ટર JB વનારે જણાવ્યું હતું કે સુસાઇડ નોટ મળી આવી છે, જેમાં 2 લોકોના નામ છે. હાલ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પરિવારે પોતાના મકાનનો સોદો કર્યો હતો. 22 લાખમાં સોદો કરવામાં આવ્યો હતો, જેમાં 1 લાખ રૂપિયા એડવાન્સ લેવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ખરીદદારોને ખબર પડી કે મકાન પહેલાથી જ લોન પર છે, જેથી તેમણે મકાન લેવાની ના પાડી અને એડવાન્સના 1 લાખ રૂપિયા પાછા માંગ્યા હતા. કાલે પણ સવારે 9 વાગે ફોન આવ્યો હતો. મૃતક હર્ષ લોન એજન્ટ તરીકે નોકરી કરતો હતો, જ્યારે તેના પિતા ભરતભાઈ રિટાયર થયેલા હતા. હાલ સુસાઇડ નોટના આધારે તપાસ ચાલુ છે. તો હવે સમય છે એક વિરામનો. ગુજરાતની જનતાનો અવાજ. તમારી સમસ્યા માટે અમે ઉઠાવીશું અવાજ. સરકારના દરેક નિર્ણયના સમાચાર પહોંચશે જન જન સુધી.
સરકાર અને જનતા વચ્ચે બનશે જોડવાની કડી ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. સમસ્યા તમારી, લડત અમારી. ગુજરાતનો અવાજ, દેશની ધડકન. જનતાની સાથે, સમયની સાથે. હંમેશા અગ્રેસર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરતના કતારગામ વિસ્તારના ગોતાલાવાડી વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં 21 વર્ષીય નેપાળી યુવક સરોજ બોહરાની ગળું કાપીને હત્યા કરવામાં આવી છે. સરોજ 3 વર્ષથી હીરા કારખાનામાં રત્ન કલાકાર તરીકે નોકરી કરતો હતો. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે લાશને પીએમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ શરૂ કરી છે. હત્યા કરાયેલા યુવકનું નામ સરોજ બોહરા છે, જે મૂળ નેપાળનો રહેવાસી હતો. સરોજ છેલ્લા 3 વર્ષથી સુરતમાં રત્ન કલાકાર તરીકે કામ કરતો હતો. સુરત હીરા ઉદ્યોગ માટે વિશ્વ પ્રસિદ્ધ છે અને અહીં અનેક નેપાળી યુવાનો હીરા ઘસવાની અને પોલિશિંગની નોકરી કરતા હોય છે. સરોજ પણ એ જ ઉદ્યોગ સાથે સંકળાયેલો હતો. પ્રાથમિક માહિતી મુજબ સરોજ ગત રાત્રે પોતાની બેગ લઈને બહાર જતો હતો, ત્યારે તેને કેટલાક શખ્સોએ રોક્યો. ત્યારબાદ કોઈ કારણોસર તેની સાથે ઘર્ષણ થયું અને હુમલાખોરોએ તેનું ગળું કાપી હત્યા કરી નાખી હતી. મૃતકના સંબંધી આકાશ સિંહે જણાવ્યું હતું કે સરોજ બેગ લેવા આવ્યો હતો. અમે તેને તે બેગ લેવા ના પાડી હતી અને તેને રોકવાનો પણ પ્રયત્ન કર્યો હતો. તે પોતાના રૂમમાં ગયો, પરંતુ થોડા સમય પછી ફોન આવ્યો કે મને આ લોકોએ માર્યા છે. આકાશે વધુમાં જણાવ્યું કે પ્રકાશ નામના ઈસમે ચપ્પુ મારી તેની હત્યા કરી છે. હત્યા પછી મૃતકના પરિવારજનો અને મિત્રોએ મકાન માલિકના પુત્ર પર હત્યાનો આરોપ મૂક્યો છે. તેમનું કહેવું છે કે હત્યા પાછળ કોઈ જૂની અદાવત હોઈ શકે છે, જો કે હજુ સુધી આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. मतलब उसका है ना वो बैग दोपहर में ले गया था उसने. बाद में है ना शाम को जो जब मेरा साला आया तब वो बैग लेने जा रहा हूँ, वो बोल रहा था जीजा बोला, फिर वो चलो गया बैग लेने के लिए. मैंने बोला अभी नहीं जाने का, सुबह में बात करते फिर ऐसा बोला. वो जबरदस्त चला गया. 2 बार मैंने उसको खींच के लिया तो भी वो जबरदस्त चला गया. उधर अंदर घुस गया ना, तब उसका दरवाजा बंद हो गया. फटक से आवाज आ रहा था तो मैं वो दरवाजा ढकढकाने गया था, वो खुला ही नहीं अंदर से. बाद में मैं रूम मालिक को बुलाने गया था नीचे से बुला के ले रहा था. तब बाद में मेरे को चक्कू मार दिया जीजा जी, ऐसा बोला उसने. किसने चक्कू मारा? उसने ना रूम मालिक का लड़का ने. फिर मेरे को दिखाने लगा. हाँ, उसका प्रकाश છે. પોલીસ ઘટનાની ગંભીરતાથી તપાસ કરી રહી છે. હત્યા પાછળના સાચા કારણો શોધવા માટે સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે. શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ થઈ રહી છે. મકાન માલિકના પુત્ર સહિત સંબંધિત તમામ લોકોની શોધખોળ ચાલી રહી છે. હાલ પોલીસે કોઈની ધરપકડ કરી નથી, પણ તેઓ શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી રહ્યા છે. સુરતમાં લગ્ન પ્રસંગ વેળાએ સામાન્ય બાબતમાં ઝઘડો થતા 2 યુવકો પર હુમલો કરાયા હોવાની ઘટના બની છે. જેકી મિશ્રા અને શેર બહાદુર રાયસિંહ પર હુમલો કરવામાં આવ્યો હતો. બંને યુવકો ઇજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. હુમલાખોરો દીપક સિંહ ઉર્ફે ડીજે રાજપૂત, रितेश सिंह રાજપૂત અને જીતેશ સિંહ રાજપૂત સામે ફરિયાદ કરાઈ છે. સુરતમાં એક લગ્ન પ્રસંગમાં હિંસક ઝઘડો થયો હતો, જેમાં 2 યુવાનો જેકી મિશ્રા અને શેર બહાદુર રાયસિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે એક સામાન્ય બાબત પર થયેલા ઝઘડાએ શારીરિક ઝઘડામાં પરિણમ્યો. ઘાયલ યુવાનોને તાત્કાલિક તબીબી સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હુમલાના સંદર્ભમાં 3 વ્યક્તિઓ દીપક સિંહ ઉર્ફે ડીજે રાજપૂત, रितेश સિંહ રાજપૂત અને જીતેશ સિંહ રાજપૂત સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઝઘડાની આસપાસના સંજોગો નક્કી કરવા અને જવાબદારોને ઓળખવા માટે અધિકારીઓ આ મામલાની તપાસ કરી રહ્યા છે. સુરતમાં નોંધાયેલી હિંસક ઘટનાઓની શ્રેણીમાં આ ઘટના નવીનતમ છે. છેલ્લા 48 કલાકમાં શહેરમાં 3 હત્યાના બનાવો બન્યા છે, જેમાં પ્રેમ સંબંધના વિવાદમાં જીવલેણ હુમલો અને એક પ્રેમી સાથે સંકળાયેલી બીજી ઘટનાનો સમાવેશ થાય છે, જેની તેના જીવનસાથીને મળવા પહોંચતા હત્યા કરવામાં આવી હતી. हम 4-5 फ्रेंड शादी में गए थे. मधुसल के बाजू में समत पार्टी प्लॉट है, वहाँ पे गए थे. वहाँ एंटर करने के बाद मेरे काफ़ी 4 फ्रेंड वो खाना खाने की ओर निकल गए और मैं वहाँ पे शादी का जो प्रोग्राम चल रहा था मैं वहाँ खड़ा होकर देख रहा था. उसके बाद वहाँ से जीतेश सिंह राजपूत मेरे पास आके खड़े हुए. उसके बाद मेरे पीछे आके दीपक सिंह उर्फ डीजे ये खड़े हुए. उन्होंने मेरे को धक्का मारा और धक्का मारने के बाद फिर इसके बाद मेरे बाजू में जेकी मिश्रा आया.
फिर ये लोगों ने उठ के उसको मारना चालू किया और उसको मारना चालू किया। इतने में बाहर से 10, 15, 20 पब्लिक और आ गई। उन्होंने सबने मारना चाहा, किसी ने रोड से मारा है, किसी ने सलिए से मारा है, किसी ने सरमाई वो दिए जलाने वाला आता है उससे मारा है। और क्या बोल, उसके बाद फिर मेरा शेर बहादुर मेरा फ्रेंड, फिर उसके ऊपर ये लोगों ने मारा है। टोटल मिला के 25 से 30 लोगों ने मारा है इसको। सर मेरे दोस्त मेरे भाई के फ्रेंड लोग गए थे, उन्होंने बताया मुझे कि हितेश सिंह और रितेश सिंह और उसके साथ कम से कम 25-30 लोग थे। मुझे बताया गया कि उन्होंने प्लानिंग करके उनको मारा हुआ है। उनका मारने का मेन कारण ये था कि जो जिससे उनकी दुश्मनी है ना, उसके साथ मेरा भाई उठता बैठता है और तो उन्होंने बोला था कि तुम उसके साथ मतलब उठो बैठो, नहीं तो तुमको मारेंगे। उनकी प्लानिंग पहले से चल रही थी, तो उसको और उसके दोस्तार को मिलकर उन्होंने मारा है। સુરત પોલીસ શહેરમાં વ્યવસ્થા પુનઃ સ્થાપિત કરવા અને જાહેર સલામતી સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહી છે। લગ્ન સમારંભના ઝઘડાની તપાસ ચાલુ છે અને હિંસા આચરનારાઓ સામે અધિકારીઓ કડક પગલાં લેશે તેવી શક્યતા છે। મહિલાઓ હવે પુરુષો સાથે ખભે ખભા મિલાવીને દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે। આજે વિશ્વ મહિલા દિવસે મહિલાઓની વાત કરીએ તો આદિવાસી બહુલ તાપી જિલ્લાનું એક ગામ એવું છે કે જ્યાં મહિલાઓની વસ્તી વધુ છે અને ગામના સત્તાનું સુકાન પણ મહિલાઓના જ હાથમાં છે। તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારાથી 7 કિલોમીટરના અંતરે આવેલા છે ચીખલવાવ ધામ। આ ગામ હાલ ચર્ચામાં એટલા માટે છે કારણ કે આશરે 1500ની વસ્તી ધરાવતા આ ગામનો સંપૂર્ણ વહીવટ ગામના મહિલાઓના હાથમાં છે। અહીં બીજી વાર ગામ સરમરસ થયા બાદ ગ્રામ પંચાયતનો વહીવટ ગામની બહેનોને આપવાનો નિર્ણય ગ્રામજનો દ્વારા કરાયો। ત્યારથી એટલે કે 2021ના વર્ષથી ગામના વિકાસની ડોર મહિલાઓના હાથમાં આવી છે। એટલે ગામના સરપંચથી લઈને ગામના તમામ વોર્ડના સભ્યો મહિલાઓ બની અને આજે આ વાતને 4 વર્ષનો સમય થયો છે। ગામની આ સત્તાધારી મહિલાઓ ગામના વિકાસ માટેની દરેક કામગીરી આજે બખૂબી નિભાવી રહ્યા છે। અમે મહિલા સમરસ ગામ છે, એમાં અમને મહિલાઓનો સપોર્ટ છે અને કામ પણ સારી રીતના કરીએ છીએ। અને અમારા ગામમાં 8 વોર્ડ છે, એમાં 8 મહિલાઓ જ છે અને મહિલાઓ એટલે 8 વોર્ડના સભ્ય અમને ખુદ મદદ કરીએ છીએ અને ગામમાં જઈને સર્વેનું કામ કરીએ છીએ અને અમારું ગામ સ્વચ્છ મુક્ત છે અને સ્વચ્છતાનું પણ ધ્યાન રાખીએ છીએ અને અમારું ગામમાં વિકસિત કરવાનો કોશિશ કરીએ છીએ અને 40 આવાસો અમે પૂર્ણ કર્યા છે અને 100 ફીટનો 100 ફીટ પૂરા કર્યા છે અને 4 વર્ષ અમારા પૂર્ણ થયા અને ગામ લોકોએ પણ સરસ અમને સપોર્ટ કર્યો છે અને ખાસ કરીને યુવાનોએ કે મહિલાઓને તક મળ્યો અને કામ કરવાનો અમને પણ ખૂબ મજા આવી અને હજુ પણ કામ કરીએ છીએ। 1 વર્ષ થયું છે, એમાં કામ વિકાસના કામ કરીશું। ચીખલવાવ ગ્રામ પંચાયત કે જે મહિલા સમરસ ગ્રામ પંચાયત છે, જેમાં મહિલા સરપંચ શ્રી રક્ષાબેન મહેશભાઈ ગામિત જેઓ સરપંચ તરીકે ફરજ બજાવે છે। ચીખલવાવ ગ્રામ પંચાયતમાં 8 વોર્ડ છે, જેમાં 8 વોર્ડમાં મહિલા સભ્યો તરીકે નિમાયેલ છે, જે મહિલાઓ એજ્યુકેટેડ છે અને ગામના વિકાસમાં અગ્રેસર છે, જે એક મહિલાના વિકાસ અને ગામના વિકાસ કે ગામના સંપની એક અમૂલ્ય ધરોહર પૂરી પાડે છે। ચીખલવાવ ગ્રામ પંચાયતની વસ્તી 1511 છે, જેમાં પુરુષોની વસ્તી 738 અને મહિલાઓની વસ્તી 773 છે। જેમાં પણ આપણે જોઈએ તો મહિલાઓ વધારે છે। ચીખલવાવ ગ્રામ પંચાયતના મતદાનની વાત કરીએ, જેમાં પણ મહિલાઓનો ફાળો પુરુષો કરતા વધારે છે। વિશેષ વાત તો એ છે કે ગામના સરપંચ સભ્યો સાથે ગામના તલાટી પણ એક મહિલા જ છે, જેને પગલે વહીવટી બાબતોમાં સરળતા રહેતા ગામના પાયાના દરેક કાર્યોથી લઈ વિકાસના અન્ય કાર્યો પ્રગતિશીલ બન્યા છે। તો અંકલેશ્વરમાં હની ટ્રેપનો એક ચકચારી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। સુરતના જમીન દલાલને હોટલમાં બોલાવી 3 આરોપીએ પૈસા પડાવ્યા હતા। મહિલાએ જમીન દલાલીના કામના બહાને સંપર્ક કરી અંકલેશ્વરની હોટલમાં બોલાવ્યા। ત્યાં અન્ય 2 શખ્સ સહિત તમામ આરોપીઓએ જમીન દલાલને હની ટ્રેપમાં ફસાવવાની ધમકી આપી પૈસાની માંગણી કરી। જમીન દલાલને ના પાડતા આરોપીઓએ હુમલો કર્યો। રાજ્યમાં હની ટ્રેપના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે અંકલેશ્વરમાં સુરતના જમીન દલાલ હની ટ્રેપનો શિકાર બન્યા હતા।
ચકચારી બનાવની વિગતો પર નજર કરીએ તો સુરતના સરથાણા ચકાતનાકા વિસ્તારમાં આવેલા આદિત્ય એપાર્ટમેન્ટમાં રહેતા પરસોત્તમ સુતરિયા જમીન દલાલના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓનો 2 થી 3 માસ પૂર્વે ગાંધીનગરના રાંદેસર વિસ્તારમાં રહેતી પાલ પટેલ નામની મહિલા સાથે સંપર્ક થયો હતો, જે પણ જમીન દલાલીનું કામ કરતી હતી. સૌરાષ્ટ્ર તરફની એક જમીનની ફાઇલની આપ-લેના બહાને પાલ પટેલે તારીખ 6 માર્ચના રોજ મધ્યરાત્રિના સમયે પરસોત્તમ સુતરિયાને અંકલેશ્વરના રેલવે સ્ટેશન નજીક આવેલી હોટલ મયુરામાં મળવા બોલાવ્યા હતા. જેવા પરસોત્તમ સુતરિયા હોટલમાં પહોંચ્યા કે તરત ત્યાં અગાઉના પ્લાન મુજબ અન્ય આરોપી પાર્થ ઠાકર અને કમલેશ મહેતા આવી પહોંચ્યા હતા. આ તમામ આરોપીઓએ પરસોત્તમ સુતરિયાને હની ટ્રેપમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયાની માંગ કરી હતી. જોકે જમીન દલાલે રૂપિયા આપવાની ના કહેતા તેમને માથાના ભાગે બોથડ પદાર્થથી ઘા માર્યો હતો. જે બાદ જમીન દલાલને કારમાં બેસાડી તેમનું અપહરણ કરી તેમને ભરૂચના નબીપુર નજીક નેશનલ હાઈવે પર લઈ જવામાં આવ્યા હતા. મુખ્ય મુદ્દો એવો છે કે પાયલબેન છેલ્લા 3 મહિનાથી આ ફરિયાદીને ઓળખતા હતા. જમીનની ફાઇલ આપવા ફરિયાદી સાથે વાત કરતા હતા અને આ બહાને તેને હોટલમાં બોલાવ્યો હતો. ત્યારે કાવતરાના ભાગરૂપે પાર્થ ઠાકર અને કમલેશ મહેતા છે એ તેમની 4-વ્હીલર ગાડી લઈને હોટલ ઉપર આવેલા હતા. આ હોટલ ઉપર આવી અને પાર્થ ઠાકર અને છે ને કોઈ હથિયાર વડે માર મારી તે ફરિયાદીને અપહરણ કર્યું, ગાડીમાં બેસાડીને તેને લઈ ગયા હતા અને આગળ લઈ જઈ અને તેની પાસેથી આવી રીતે બળજબરીથી પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા અને ચેક લઈ લેવામાં આવ્યા હતા. આ બધી જ બાબતે આ ફરિયાદી છે એ શરૂઆતમાં ખૂબ જ ગભરાતા હતા, પરંતુ પોલીસના સપોર્ટથી આ ફરિયાદ લેવામાં આવેલ. તાત્કાલિક પેરેલલ ટીમો બનાવી અને આરોપીઓને પકડી પાડવામાં આવેલ. તેમની આગવી રીતે પૂછપરછ કરવામાં આવેલ અને તેમની પાસેથી આ 3 ચેક તથા જે મોબાઈલ જે છે, જે 2 મોબાઈલ છે, ગાડી જે છે જે આ ગુનાના કામે વાપરવામાં આવેલ છે તે પણ રિકવર કરવામાં આવેલ છે. આરોપી દ્વારા કબૂલાત પણ આપી દેવામાં આવેલ છે અને આ બાબતની સઘન તપાસ ચાલુ છે. જે આરોપીઓએ પરસોત્તમ સુતરિયા પાસે ચપ્પુની અણીએ રૂપિયા 13,500 ગૂગલ પે કરાવડાવ્યા હતા. આ ઉપરાંત રોકડ રકમ અને વિવિધ બેંકના 3 ચેકમાં રૂપિયા 7.50 લાખ લખાવી લેવામાં આવ્યા હતા. આ ઘટના બાદ આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ અંગે જમીન દલાલ પરસોત્તમ સુતરિયાએ અંકલેશ્વર શહેર 2 ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટનાને પગલે પોલીસે વિવિધ ટીમ બનાવી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં પોલીસે હોટલ તેમજ અન્ય વિસ્તારના સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપી પાલ પટેલ અને પાર્થ ઠાકરને ઝડપી પાડ્યા હતા. જ્યારે કમલેશ મહેતા નામના આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.